હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે અંગ્રેજી. અંગ્રેજી વિષય અને પહેલું ધોરણ, એની અંદર વિદ્યાર્થીઓ આપણે બેઝિક ઇંગ્લિશ એટલે કે પાયાનું અંગ્રેજી શીખી રહ્યા છીએ. એમાં વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ABCD શીખવા જઈ રહ્યા છીએ. આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ ABCD હું તમને સરસ મજાના રંગીન ચિત્રોની મદદથી એની સાથે સાથે પહેલી ABCD અને બીજી ABCD બંને શીખવતી જવાની છું. તો વિદ્યાર્થીઓ, હું તમને વિડીયોમાં જે શીખડાવું એ તમારે તમારી રફ બુકમાં પ્રથમ ABCD અને બીજી ABCD બંને સાથે સાથે લખતા જવાની છે. આપણે આજે સરસ મજાના ચિત્રોની મદદથી ABCD જે છે એ શીખીએ. ABCDમાં સૌથી પહેલાં આવશે A. સૌથી પહેલો શું આવશે? A. આ છે કેપિટલ A અને આ છે સ્મોલ a, એટલે કે પ્રથમ ABCDનો A અને આ છે બીજી ABCDનો A. A ફોર એપલ, A ફોર એન્ટ અને A ફોર એરોપ્લેન. એપલ એટલે કે સફરજન, એન્ટ એટલે કે કીડી અને એરોપ્લેન એટલે વિમાન. એની પછી આવશે બી. આ પ્રથમ ABCDનો બી અને આ બીજી ABCDનો બી. બી ફોર બલૂન, બી ફોર બી અને બી ફોર બિયર. બી ફોર બલૂન એટલે કે ફુગ્ગો, બી ફોર બી એટલે કે મધમાખી અને બી ફોર બિયર એટલે કે રીંછ. આ પ્રથમ ABCDનો બી અને આ બીજી ABCDનો બી. બી પછી શું આવે? સી. પ્રથમ ABCDનો સી, બીજી ABCDનો સી. કેપિટલ લેટર અને સ્મોલ લેટર. સી ફોર કેટ, સી ફોર કેરટ અને સી ફોર કાવ. કેટ એટલે કે બિલાડી, કેરટ એટલે કે ગાજર અને કાવ એટલે કે ગાય. એની પછી આવશે ડી. કેપિટલ ડી અને સ્મોલ ડી. ડી ફોર ડ્રમ, ડી ફોર ડોગ અને ડી ફોર ડવ. ડી ફોર ડ્રમ એટલે કે નગારું, ડી ફોર ડોગ એટલે કે કૂતરો અને ડી ફોર ડવ એટલે કે કબૂતર. એની પછી ઈ. કેપિટલ ઈ અને સ્મોલ ઈ. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર આઈ, ઈ ફોર એગ અને ઈ ફોર એલિફન્ટ. આઈ એટલે કે આંખ, એગ એટલે કે ઈંડું અને એલિફન્ટ એટલે કે શું છે? આ શેનું ચિત્ર છે? હાથી. એલિફન્ટ એટલે કે હાથી. એની પછી આવશે એફ. કેપિટલ એફ અને સ્મોલ એફ. એફ ફોર ફ્રોગ, એફ ફોર ફિશ અને એફ ફોર ફોક્સ. ફ્રોગ એટલે આ શું છે? દેડકો. પછી ફિશ એટલે કે આ શું છે? માછલી. અને ફોક્સ એટલે કે આ શું છે? શિયાળ. એફ પછી શું આવે? જી. તો જી ફોર સૌથી પહેલાં કેપિટલ જી. આ કયો છે? તો કે કેપિટલ જી, પહેલી ABCDનો જી. અને આ કયો જી છે? તો કે બીજી ABCDનો જી છે, સ્મોલ જી. જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રાસહોપર અને જી ફોર ગર્લ. ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, ગ્રાસહોપર એટલે કે તીતી ઘોડો અને ગર્લ એટલે કે છોકરી. એની પછી એચ ફોર સૌથી પહેલાં એચ એટલે કે કેપિટલ એચ અને સ્મોલ એચ. પ્રથમ ABCDનો અને આ છે બીજી ABCDનો એચ. એચ ફોર હોર્સ, એચ ફોર હેર અને એચ ફોર હાઉસ. એચ ફોર હોર્સ એટલે કે ઘોડો, હેર એટલે કે વાળ અને હાઉસ એટલે કે ઘર. એની પછી આવશે આઈ. કેપિટલ આઈ અને સ્મોલ આઈ. પ્રથમ ABCDનો આઈ અને બીજી ABCDનો આઈ. આઈ ફોર આઈસ, આઈ ફોર આઈસ્ક્રીમ અને આઈ ફોર ઇગ્વાના.
આઈસ એટલે કે બરફ. આઈસ્ક્રીમ તો તમને સૌને ખબર જ છે, આઈસ્ક્રીમ તમને સૌને ભાવતો પણ હશે. આ શું છે? આઈસ્ક્રીમ. અને આઈ ફોર ઇગ્વાના એટલે કે કાંચીડા જેવું પ્રાણી. આઈ પછી આવશે જે, કેપિટલ જે અને સ્મોલ જે. પ્રથમ એબીસીડીનો જે અને આ બીજી એબીસીડીનો જે. જે ફોર જેસ્ટર, જે ફોર જેલી અને જે ફોર જેલી ફિશ. જેસ્ટર એટલે કે જોકર, જેલી તમને સૌને ખબર જ છે જેલી, અને જેલી ફિશ એટલે કે દરિયામાં જોવા મળતી જેલી ફિશ. એની પછી આવશે કે. કે ફોર કિંગ અને કે ફોર કાંગારૂ. સૌથી પહેલાં આ કેપિટલ કે અને આ સ્મોલ કે. આ પ્રથમ એબીસીડીનો અને આ બીજી એબીસીડીનો. કે ફોર કિંગ, કિંગ એટલે રાજા, અને કે ફોર કાંગારૂ, કાંગારૂ એટલે કાંગારૂ. એની પછી એલ. આ પ્રથમ એબીસીડીનો એલ અને આ બીજી એબીસીડીનો એલ. એલ ફોર લેમ્બ, એલ ફોર લેમન અને એલ ફોર લાયન. એલ ફોર લેમ્બ એટલે કે ઘેટું, લેમન એટલે કે લીંબુ અને લાયન એટલે કે સિંહ. એની પછી આવશે એમ. એમ ફોર મંકી, એમ ફોર માઉસ અને એમ ફોર મશરૂમ. આ કેપિટલ એમ છે અને આ સ્મોલ એમ છે. એમ ફોર મંકી એટલે કે વાંદરો, માઉસ એટલે આ શું છે? ઉંદર, અને મશરૂમ એટલે કે મશરૂમ. એની પછી એન. એન, આ કેપિટલ એન અને આ સ્મોલ એન. એન ફોર નેસ્ટ અને એન ફોર નન અને એન ફોર નર્સ. નેસ્ટ એટલે કે માળો, નન એટલે નન અને નર્સ એટલે નર્સ. એની પછી આવશે ઓ. ઓ ફોર ઓલ, ઓ ફોર ઓક્ટોપસ, ઓ ફોર ઓરેન્જ. આ કેપિટલ ઓ અને આ સ્મોલ ઓ. ઓલ એટલે ઘુવડ, ઓક્ટોપસ એટલે કે ઓક્ટોપસ અને ઓરેન્જ એટલે નારંગી. એની પછી ઓ પછી આવશે પી. પી ફોર પેરોટ, પી ફોર પોટેટો અને પી ફોર પીગ. પેરોટ એટલે શું થાય? પેરોટ એટલે પોપટ, પોટેટો એટલે બટેટું અને પીગ એટલે ભૂંડ. આ કેપિટલ પી અને આ સ્મોલ પી. પ્રથમ એબીસીડીનો પી અને બીજી એબીસીડીનો પી. એની પછી ક્યુ. ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વિલ. પ્રથમ એબીસીડીનો ક્યુ અને બીજી એબીસીડીનો ક્યુ. ક્વીન એટલે રાણી અને ક્વિલ એટલે કે પક્ષી. ક્વીન અને ક્વિલ. ક્વિલ એટલે કે તીતર જેવું પક્ષી. ક્યુ પછી આવશે આર. કેપિટલ આર અને સ્મોલ આર. પ્રથમ એબીસીડીનો આર અને બીજી એબીસીડીનો આર. આર ફોર રોઝ, આર ફોર રેબિટ અને આર ફોર રાસબેરી. રોઝ એટલે કે ગુલાબ, રેબિટ એટલે કે સસલું, રાસબેરી એટલે કે રાસબેરી. એની પછી આવશે એસ. કેપિટલ એસ અને સ્મોલ એસ. એસ ફોર સ્ટ્રોબેરી, એસ ફોર સન અને એસ ફોર સ્નેક. સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી, સન એટલે કે સૂરજદાદા અને સ્નેક એટલે કે સાપ. એની પછી આવશે ટી. કેપિટલ ટી અને સ્મોલ ટી. ટી ફોર ટાઈગર, ટી ફોર ટર્ટલ અને ટી ફોર ટ્રેન. ટાઈગર એટલે તો સૌને ખબર જ હશે શું થાય? વાઘ. ટર્ટલ એટલે કે કાચબો અને ટ્રેન એટલે કે આગગાડી. ટી પછી આવશે યુ. યુ ફોર અમ્બ્રેલા અને યુ ફોર યુનિકોર્ન.
અમ્બ્રેલા એટલે કે છત્રી, યુનિકોર્ન એટલે કે ઘોડા જેવું જ પ્રાણી પણ એના માથે શું હોય? સિંગ હોય અને સફેદ રંગનું હોય, અને શું કહેવાય? યુનિકોર્ન. કેપિટલ યુ અને સ્મોલ યુ. પ્રથમ એબીસીડીનો યુ અને આ છે બીજી એબીસીડીનો યુ. એની પછી આવ્યું વી. વી ફોર વેક્યુમ, વી ફોર વાયોલિન અને વી ફોર વેન. વેક્યુમ, વાયોલિન અને વેન. કેપિટલ વી અને સ્મોલ વી. એની પછી શું આવશે? ડબલ્યુ. ડબલ્યુ ફોર વોલરસ, ડબલ્યુ ફોર વ્હીલ અને ડબલ્યુ ફોર વુલ્ફ. આ ડબલ્યુ એટલે કે કેપિટલ અને આ ડબલ્યુ એટલે કે સ્મોલ. આ કેપિટલ લેટર અને આ સ્મોલ લેટર. પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી. વી ડબલ્યુ ફોર વોલરસ, વ્હીલ એટલે કે પૈડું, વુલ્ફ એટલે કે વરુ, વ્હીલ એટલે કે પૈડું અને વોલરસ એટલે કે એક પ્રાણી. એની પછી આવશે એક્સ. એક્સ ફોર ઝાયલોફોન. એક્સ ફોર ઝાયલોફોન. કેપિટલ એક્સ અને સ્મોલ એક્સ. એની પછી આવશે વાય. વાય, કેપિટલ વાય, સ્મોલ વાય. પ્રથમ એબીસીડીનો વાય અને બીજી એબીસીડીનો વાય. વાય ફોર યોગર્ટ અને વાય ફોર કેટ. યોગર્ટ એટલે કે દહીં અને કેટ એટલે કે નૌકા. એની પછી આવશે ઝેડ. ઝેડ ફોર ઝીબ્રા અને ઝેડ ફોર ઝીપ. ઝીબ્રા એટલે કે ઝીબ્રા અને ઝીપ એટલે કે ચેઇન. જો અહીંયા તમે જોઈ શકો છો ચેઇન. કેપિટલ ઝેડ અને સ્મોલ ઝેડ. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. તમને સૌને સરસ મજાની આપણે જે એબીસીડી ભણ્યા એ ગમી હશે, સરસ મજાના ચિત્રો સાથે. હોમવર્કમાં વિદ્યાર્થીઓ તમારે સૌએ પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી મેં તમને જેમ દરેક ચિત્રમાં કીધું કે કેપિટલ લેટર અને સ્મોલ લેટર એ બંને એબીસીડી તમારી રફ બુકની અંદર 2 વાર લખવાની છે અને મને ફોટો પાડીને મોકલવાનો છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.